મારી હાથે તારો હંગાથ હોય, પછી જીવનની એ મંઝિલ ગમે એટલી દૂર હોય, તારી હાથે સે રસ્તાની મજા કમળા કમળા કમળા. મારી હાથ કોણ સર? એ ડિશમ આ બધું શું છે મામા? વોટ્સ હેપનિંગ? એ તો હું ઓંગળીની ચક્કર આમાં ઓંગળી ના કરવી જોઈએ ભોણા. એ તો કોઈ નહીં ભોણા, તું જીતી જ જો ને એટલે તારો મોમો એને સેલિબ્રેટ કરી રહ્યો છે. સેલિબ્રેશન મતલબ કમળા સાથે મસ્તી કરવાની હે ને મામા? અરે એ તો હું ગીતા હતી ત્યારે વાતો કરવા નથી મળતી કમળા જોડે એટલે હા એટલે કમળા પાસેથી એક કપ કોફી લેવી હોય તોય ગીતા પાસેથી પરમિશન લેવી પડતી. હવે કોફી તો હું જમવાનું માંગી લે એની પાસે. અને આ મજાનું કારણ તું જ છે વિજય. તારી જીતમાં ખાલી તું જ નહીં જીત્યો, હું પણ જીતી ગયો છું અને મારી બહેના પણ જીતી જઈશ. આ ઘરની દરેક વસ્તુ સ્વતંત્ર થઈ જઈશ. મારી હાથે તારો હંગાથ હોય અને પછી તું ને હું આ કોણ આવ્યું? મમ્મા, ડેડ આવી ગયા. જીજુ બેના 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 કુક જો જતી રહી હશે. આ ઘરમાં 18 રૂમ છે અને હું 4 રૂમમાંથી ગોતવાનું ચાલુ કરું. બેના બે હું તો આને ત્યાં ગોતતો તો ના તો અહીંથી આવી. બેના જીજુ આવી જ્યાં. આવા દો એમને ભઈલા, તમે કેમ ગભરાઓ છો? હું છું ને આ બધું સંભાળવા માટે. ના બેના, જીજુ ગુસ્સાથી લાલ 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 ભૂમ થઈ જાય હશે. એમના ગુસ્સાને આપણે બીજી કોઈ દિશા આપીશું. તું ખાલી અમારી વાતો સાંભળજે, બરાબર? રેડી. તું ખાલી ચાલુ કર, પછી હું સંભાળી લે. તું રડવાના બાને આલાપ ગાજે બેના. હું તારી હાથે વાયોલિન વગાડે. મમ્મા, વિજય, હું અહીં જ છું. ડોન્ટ વરી. ભાનુ, ભાનુ, વિજય, ભાનુ, વિજય. જીજુ બધા એકન જ છીએ. આ રહ્યા હું અને હા, જે તમારે નહોતું કરવું જોઈતું એ જ કરીને તમે શાંતિથી બેઠા છો, હે ને? આ બધું શું ચાલી રહ્યું છે આ ઘરમાં? મારી ગેરહાજરીમાં પ્રેસવાળા ઘરમાં કેવી રીતે ઘૂસ્યા? અને વિજય, તું આ શું બકવાસ કરી રહ્યો હતો? અને ગીતા આ ઘરમાંથી જતી રહી એનો મતલબ શું છે? કોઈમાં જવાબદારીનો છાંટોય દેખાતો નથી. એ વિજય, તારામાં થોડી પણ અક્કલ નથી? તારા અને ગીતાના વિચારો થોડા જુદા છે એ વાત તો હું માનું છું, પણ એનો મતલબ તું આવું કરીશ છે? ભાનુ, તે પણ આને સમજાવવાની કોશિશ ન કરીને એને રોકવાને બદલે તે એને સપોર્ટ કર્યો. તમે આ રીતે બોલ્યા જ કરશો કે અમારી વાત પણ સાંભળશો? તમને પૂરેપૂરો હક છે આ ઘરમાં બધાને કંઈ પણ બોલવાનો. હું ના નથી પાડતી, એટલે કંઈ પણ કહેતા પહેલા ઘટના શું છે એ તો તમે જાણી લો. એ જ મારી રિક્વેસ્ટ છે. શું થયું હતું ભાનુ? ભાનુ, તું રડી કેમ રહી છે? હું મારા માટે નથી રડી રહી. મેં એ ગીતાને કેટલી રિક્વેસ્ટ કરી, પણ મારી એક પણ વાત સાંભળ્યા વિના તે આ ઘરની બહાર નીકળી ગઈ. એણે મારી ઇજ્જત કે આ ઘરની ઇજ્જતનો જરાય વિચાર ન કર્યો, એટલે હું રડી રહી છું. ઓહો જીજુ, આ બધું એના કારણે જ થયું છે. ગીતાને મારી સાથે રહેવું બિલકુલ પસંદ નથી ડેડ. કેમ? કેમ એટલે એને આ ઘરમાં એક પોઝિશન જોઈતી હતી, જેથી ઘરના બધા જ લોકો એના ઈશારે નાચે. આ ઘરની ચાવીઓ એની પાસે હોવી જોઈએ એવું કહ્યું એણે, અને કહ્યું હું ઘરડી થઈ ગઈ છું, મારે એક ખૂણામાં પડ્યું રહેવું જોઈએ. ગીતાએ આવું બધું કહ્યું તને? ઓહો જીજુ,
સાચી વાત છે. હું સાક્ષી છું. મેં મારી આ આંખોથી હોંભળ્યું છે અને કાનોથી જોયું છે જીજુ. ના એટલે આંખોથી જોયું છે અને કાનોથી હોંભળ્યું છે જીજુ. આ જ બધી વાતો મેં પ્રેસ મીટિંગમાં કહી છે. મિડલ ક્લાસ છોકરી પૈસા માટે આટલી હદ સુધી નીચે ઉતરી જશે એ વિચાર્યું નહોતું. મેં તો બસ એને એટલું જ પૂછ્યું કે ગીતા તું શું કામ આવું કરી રહી છે. એમાં તો એ મને સંભળાવવા લાગી. એમાં તો મને કેટલું બધું કહેવા લાગી કે તમે આવા છો, તમે તેવા છો. આ ઘરની સંપત્તિ માટે જ તમે મંત્રીજી સાથે લગ્ન કર્યા છે અને તમે આ ઘરમાં આવ્યા છો અને હવે હું પણ એ જ ઈચ્છું છું. તો મને ખોટી સાબિત કરવા વાળા તમે કોણ છો? એ તો અટકાવીને બોલ્યા જ કરતી હતી જીજુ. ફટ 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 ફટ. ફૂલ સ્ટોપ જ નતું. હા, મારી બેનને તો બોલવાનો સહેજ મોકો નથી આલતી જીજુ. મારી બેને આખરે હાથ જોડીને કીધું, લે બેટા આ ઘરની ચાવીઓ તું જ રાખ, તું આ ઘરમાં કહે એમ થશે ને એમ કહીને એના પગ પકડી લીધા જીજુ. પણ એ તો ધડ કરીને જતી જ રહી. બહુ અભિમાની છે. હવે હું તમારી સાથે નહીં રહું એમ કહીને જતી રહી અહીંથી. ના, ગીતા આવી વાતો ક્યારેય ન કરી શકે. મતલબ તમને હવે અમારા પર ભરોસો નથી કે શું? ના, તમને લાગે છે હું જુઠ્ઠું બોલી રહી છું? ભાનુ, હું કહી રહ્યો છું કે કોઈ વાંધો નહીં, બોલો. જે હમણાં આવી છે એના પર તમને પૂરો ભરોસો છે. તમારા ને મારા લગ્નને આટલા વર્ષ થયા, તમે મને સારી રીતે જાણો છો. તોય મારી વાતો ખોટી લાગે છે તો ઠીક છે, કોઈ વાંધો નથી. બોલ બોલ ને. હવે આગળ તે ભવિષ્યમાં શું કરવાનું વિચાર્યું છે? બોલ ને. જી, હું તમારી સામે હાથ જોડું છું. હવે બસ પણ કરો. અરે એ અત્યારે જે આઘાતમાં છે એને તો સહન કરી નથી શકતી. એને થોડો સમય આપો, પછી આપણે વાત કરીશું. અરે આ શું બોલી રહી છું તું? અરે આને ક્યાંનો આઘાત લાગ્યો છે વળી? અરે આઘાત તો મને લાગ્યો છે, મને. અરે જાણે આપણું સમાધાન બનવાનું હોય એ જ જો સમસ્યા બની જાય તો ક્યાં જઈને મારું માથું મારું? બોલ હવે. પપ્પા પ્લીઝ, હું તમારા માટે સમસ્યા ક્યારેય નથી બની પપ્પા. એનો નિર્ણય લેવા વાળી તું નથી ગીતા, હું છું. એ ગીતા, હું કહું છું એ કાન ખોલીને સાંભળ. જ્યારથી તું પેદા થઈ છું ત્યારથી મારા માટે મોટી સમસ્યા છું. મને તો લાગતું હતું લગ્ન પછી તું પરિવારની જિંદગી સુધારીશ, પણ તું એ પણ ના કરી શકી. આ તો ના ઘરના, ના ઘાટના, ના ગામના, ના સમાજના, તો એવી વાત થઈ ગઈ. એક નંબરની પનોતી છું તું. હવે જો તું પાછી આ ઘરમાં આવીને બેસી જઈશ તો આ સમાજ અમને શું કહેશે? પપ્પા, આપણે મિડલ ક્લાસ છીએ, આપણે ચૂપ રહીશું તો પણ સમાજ કંઈક તો બોલશે જ ને. હા બેટા, એ જ તો હું ક્યારનો કહી રહ્યો છું. આ જ મિડલ ક્લાસ સમાજની વચ્ચે આપણે બધાએ રહેવાનું છે. આપણે આપણી મરજીથી જીવવા માટે હાઈ ફાઈ ફેમિલી બનવું પડે. અરે તને તો તક પણ મળી હતી ગાંડી. અરે મંત્રીના દીકરા તારો હાથ પકડ્યો હતો અને તું એનો જ હાથ છોડાવીને આવી ગઈ. અરે જો તે તારું ખોટું સ્વાભિમાન ના બતાવ્યું હોત અને આ જમાઈ રાત સાથે હળી મળીને તારો સંસાર વસાવ્યો હોત ને, તો અમને પણ હાઈ ફાઈ બનવાની 10 અવસર મળ્યા હોત. પણ ત્યાં બધું બરબાદ કરી નાખ્યું. અરે આ તો એક ઐતિહાસિક દિવસ બની ગયો છે. તારી દીકરીએ તો જોરદાર કામ કર્યું છે સુશીલા. ગીતા, મને હવે કંઈ જ ખબર નથી. તારા માટે આ ઘરમાં કોઈ જગ્યા નથી. તારે પાછા તારા પતિના ઘરે જવું પડશે, બસ. ભાનુ, તું ખોટું વિચારી રહી છે. હું તારો વાંક નથી કાઢી રહ્યો. મારો તો બસ એક જ સવાલ છે. આ ઘરમાં જે પણ થયું, તમારા વચ્ચે જે ઝઘડો થયો, એ સમયે તમને મને બોલાવવો જરૂરી ના લાગ્યો? તમે મારા આવવાની રાહ પણ ન જોઈ શક્યા? કે પછી મને ફોન કરીને જે કંઈ બન્યું છે એ કહ્યું કેમ નહીં? ઘરની વાતો 4 દિવાલોની વચ્ચે થવી જોઈએ એટલું પણ તમને સમજાતું નથી? બસ બધાએ અંદર અંદર નક્કી કરી લીધું અને પ્રેસ વાળાને પણ બોલાવી લીધા, હે ને? અમે કેમ બોલાવીએ એમને? અમે નહીં બોલાયા જીજુ. આની ગોઠવણ તો પહેલેથી જ ગીતાએ કરી રાખેલી. આ તો શું કહી રહ્યો છે સિતારા? સાચું કે છે ડેડ. ઓવે જીજુ,
એણે ઝઘડો કરીને જેવું આ ઘર છોડ્યું બીજી જ ઘડીએ બધી બાજુથી દોડતા આવી ગયા કેમેરા માઇક હાથે મીડિયા વાળા. બિચારા વિજય ગુસ્સામાં હોવા છતાં પણ મીડિયાવાળાની સામે બધું સાચું કહી દીધું. સોરી ડેડ. એ છોકરી જે આ ઘરની વહુ બનવાને બિલકુલ લાયક નહોતી, એને મારી પત્ની બનાવીને મેં બહુ જ મોટી ભૂલ કરી છે. એ તો તમને યાદ જ હશે, જ્યારે એ આ ઘરમાં આવી હતી ત્યારે એ કળશને પગેથી લાત મારીને આપણા બધાની સામે આવીને ઊભી રહી ગઈ હતી. ત્યારે પણ પ્રેસ અને મીડિયાવાળાને એણે જ બોલાવ્યા હતા. અને આજે જ્યારે અહીંથી ગઈ ત્યારે એણે જ ફરીથી પ્રેસ અને મીડિયાવાળાને બોલાવ્યા હતા. મતલબ એ આપણા માન, આ ઘરના સન્માન ને આખા રાજ્યની સામે ધૂળમાં મેળવી દેવા માંગે છે. તમને આ બધું નહીં સમજાય. તમને તો દરેક સફેદ વસ્તુ દૂધ જ લાગે છે. આટલું બધું થયા પછી પણ તમને લાગે છે કે ગીતા સાચી છે અને હું ખોટી છું? હવે તમે મને કહો, એ ગીતા વિશે તમારું મન શું કહેવા માંગે છે? બોલો. એ કેવી રીતે સંભવ થશે? એ આને પત્નીના રૂપમાં સ્વીકાર નહીં કરે. વિજયે પ્રેસવાળાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. એટલે હવે ગીતા કેવી રીતે જાય ત્યાં? અને જાય તો પણ એ લોકો આને ફરીથી સ્વીકારશે? અપનાવશે માં. પપ્પાની ઇજ્જત બચાવવા માટે કે મારો બદલો પૂરો કરવા હું ત્યાં નથી જઈ રહી, પણ હવે આ કલંકને દૂર કરવા માટે મારે ત્યાં જવું જરૂરી છે માં. ઓહો, અરે તે તો ભાઈ એટલા બધા સારા કામ કર્યા છે ને અત્યાર સુધી કે જેવી તું ત્યાં જઈશ આ લોકો તને તરત જ જોઈને ટિશ્યુ પેપર લઈને તારો કલંક લૂછવા માટે આવી જશે, નહીં? પાછા જવાના બધા રસ્તા બંધ છે. એક રસ્તો હજુ પણ ખુલ્લો છે. સમાજની આગળ વિજય ભલે 1000 વાર જુઠ્ઠું બોલે અને એના પર વિશ્વાસ કરનારા લાખો પિતા પણ હશે, પણ હું કેવી છું એ જાણનાર મારા સસરા એ બિલકુલ ચૂપ નહીં રહે. એ જરૂર મારા વિશે પૂછશે અને એ જાતે જ મને અહીં લેવા આવશે. શું થયું એવું પૂછવા આવશે. બધી વાતો જાણીને મને એ પોતાની સાથે ઘરે પાછી લઈ જશે. ગીતા, હવે મને થોડી શાંતિ થઈ હો. એટલે કે એક ઘરમાં જવા માટે હજી એક રસ્તો તો ખુલ્લો છે જ. એ સુશીલા, અરે જઈને 2 કપ કોફી લઈને આવ ને. મને 1 કપ આપજે અને 1 કપ આને પણ આપી દેજે. આમે આના સસરા સૂર્યપ્રકાશજી આવે ત્યાં સુધી રાહ જોવાની જ છે ને. તમે જ કહો હવે. ગીતાને આ રીતે રમત રમતા જોઈને, આ ઘરની વિરુદ્ધ ષડયંત્ર કરતા જોઈને, પ્રેસવાળાને માઇક સાથે નજર સામે ઊભેલા જોઈને અમે બીજું શું કરી શકવાના હતા? તમે જ કહો. આના સિવાય અમે બીજું કંઈ કરી શકવાના નહોતા ડેડ. એણે કહ્યું સ્વાભિમાનની કદર ના હોય ત્યાં મારે નથી રહેવું. મારી વાત સાંભળે નહીં એવો માવડિયો છોકરો મારે નથી જોઈતો. જો તમે આ ઘરની ચાવી નહીં આપો તો હું નહીં રહું અહીં. સંબંધ તોડીને જતી રહીશ અહીંથી. એવું કહીને જતી રહી અહીંથી ડેડ. દુશ્મનને પેટ ભરીને ખવડાયા પછી તું ધરાયો કે નહીં એમ પૂછો એવા માણસો તમે જીજુ. પણ એ એવી નહીં જીજુ, જેનું ખાય એનું જ ખોદે એવી સ. આવી સોડી ચોથી લઈ આવ્યો ભાઈ. એ તો હવે પાછી ના આવે એ જ હારું છે જીજુ. એ આ ઘર માટે કલંક છે જીજુ. આ ઘરની બરબાદી છે. એ આ ઘરમાં પાછી ના આવે એમાં જ આપણી ભલાઈ છે. તમે શું કહો છો જીજુ? ના, તમે બધા જે કહો છો એ સાચું, પણ ગીતા આવું કંઈ કરી શકે એ વાત પર મને જરાય વિશ્વાસ નથી. એકવાર એના ઘરે જઈને હું જાતે જ એની સાથે વાત કરીશ. સમસ્યા કારણ વિના ઊભી નથી થતી ભાનુ. અને જો ઊભી થઈ પણ જાય તો એના 2 ચહેરા હોય છે, એક ચહેરો નહીં. એટલે આપણે બીજો ચહેરો પણ જોવો જોઈએ ભાનુ. એ પછી જ આપણે કોઈ નિર્ણય લઈશું. જી પતિદેવજી, તમે જે કહી રહ્યા છો એ જ સાચું છે. તમે હજુ સુધી અહીં ઊભા કેમ છો? જાઓ. એ ગીતા ઘરનું વાતાવરણ એના વાહિયાત વિચારો પ્રમાણે બદલવા માંગે છે. અને હવે તમે એમ કહો છો કે તમે એ ગરીબ છોકરીના ઘરે જશો ને એની સાથે વાત કરશો? સારું છે, એ પણ એ જ ઈચ્છતી હશે અને તમે પણ એ જ કરી રહ્યા છો. અને તમને આવું કરતા કોઈ રોકશે પણ નહીં. જાઓ. એવું નથી ભાનુ.
મારા કહેવાનો મતલબ એ છે કે તમારો કહેવાનો મતલબ શું છે એ હું સારી રીતે જાણું છું. આ ઘરમાં જબરજસ્તી ઘૂસેલી વહુને તમે સપોર્ટ કરી રહ્યા છો અને પોતાની જ પત્ની પર શંકા કરી રહ્યા છો. તો જાઓ. એ ગીતાની સામે તમે નાના દેખાવ એવું હું જરાય ઈચ્છતી નથી, એટલે હું તમને કહી રહી છું. પણ છતાંય જો તમે જવાની જીદ કરશો તો અમે પણ શું કરી શકવાના છીએ? અહીં નાના કે મોટા દેખાવાની વાત જ નથી આવતી ભાનુ. આ તો મારા દીકરાની જિંદગીનો સવાલ છે. જે છોકરી તમારું માન સન્માન ન જાળવે એ નથી જોઈતી. આપણી સાથે નથી રહેવું. આ ઘરને ઠોકર મારીને જતી રહી છે એ છોકરી. હવે પગે પડીને પાછી લાવો તો પણ એની સાથે જિંદગી નહીં જીવી શકું. જીજુ, હવે તમે એના ઘેર જઈને એને સમજાઈ પટાઈને બેટા ચાલ ઘરે આવું ના કરાય એવું કહીને એને પાછી તો ઘરમાં નહીં લઈ આવ ને જીજુ. તમે જેને અહીં જબરજસ્તી લઈને આવશો, શું એની સાથે જિંદગી જીવવી પડશે ડેડ? જવાબ આપો. કોઈની સાથે પરાણે જીવવાનો કોઈ મતલબ છે ખરો? બોલો. તમે મમ્માની તસવીર બતાવીને કહ્યું તું ને કે એ તારી મમ્મા છે, તારે એના આશીર્વાદ લેવા જોઈએ. પણ એના પછી હું આ મમ્માને પગે લાગ્યો અને આશીર્વાદ પણ આ મમ્માના લીધા. જેણે મારી મમ્માને જેમ ફાવે એમ સંભળાવ્યું હોય એ છોકરીને હું પત્નીનો દરજ્જો કેમ આપું? પ્લીઝ, હું તમારી સામે હાથ જોડું છું. તમે એની સામે નાના ન થશો. તમે તમારા માન સન્માનને એના પગમાં ન મૂકો. મારો પતિ કોઈની આગળ જઈને માથું ઝુકાવે મને મંજૂર નથી. આટલું બધું થયા પછી પણ જો એ તમારી નજરમાં સારી હોય, એ જ મહત્વની હોય અને અમે કંઈ જ નહીં, તો હું તમને ફોર્સ નહીં કરું. જે ઠીક લાગે તે કરો.